હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 13 ઉત્પાદન ઉદ્યોગો. ગયા લેક્ચરની અંદર આપણે કૃષિ આધારિત ઉદ્યોગોની અંદર શણ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, ઊની કાપડ ઉદ્યોગ અને કૃત્રિમ અને ખાંડ ઉદ્યોગ વિશે માહિતી છે તે મેળવી હતી. આજના લેક્ચરની અંદર આપણે કૃષિ આધારિત ઉદ્યોગમાં એક ઉદ્યોગ જેમાં કાગળ ઉદ્યોગ અને ત્યાર પછી ખનિજ આધારિત ઉદ્યોગો વિશે છે તે ચર્ચા કરીશું. અત્યાર સુધી ભણ્યા તેનું નાનકડું રિવિઝન કરીને આગળ ભણીએ તો આપણે ઉદ્યોગોનું મહત્ત્વ જોયું હતું કે કોઈ પણ દેશના આર્થિક વિકાસની પ્રગતિ માટે ઉદ્યોગ ખૂબ જ જરૂરી છે. ઉદ્યોગો વિના કોઈ પણ દેશનો વિકાસ છે તે થઈ શકતો નથી. એટલે દરેક રાષ્ટ્રના વિકાસ માટે ઉદ્યોગોનો વિકાસ થાય તે જરૂરી છે. વિકસિત દેશોએ જે પોતાનો વિકાસ કરી ચૂક્યા છે તેવા દેશોના વિકાસની પાછળના અનેક કારણોની અંદર એક કારણો તેના ઉદ્યોગો છે કે આ દેશોએ પોતાના ઉદ્યોગોનો વિકાસ કરીને પોતાના દેશનો વિકાસ છે તે કર્યો છે. જેમાં યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશો છે તેનો સમાવેશ થાય છે. ઉદ્યોગોનું વર્ગીકરણ, જેમાં શ્રમિકોની સંખ્યાના આધારે ઉદ્યોગોને બે વિભાગમાં વિભાજિત કર્યા આપણે: મોટા ઉદ્યોગો અને નાના ઉદ્યોગો. મોટા પાયા પરના ઉદ્યોગો છે તેમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ કે જેમાં વધારે લોકોને, ટૂંકમાં જે ઉદ્યોગોની અંદર વધુ લોકોને એકસાથે રોજગારી પ્રાપ્ત થતી હોય તે પ્રકારના ઉદ્યોગોને મોટા પાયા પરના ઉદ્યોગો કહેવામાં આવે છે. અને નાના પાયા પરના ઉદ્યોગો એટલે જે ઉદ્યોગોની અંદર ઓછા લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે તે પ્રકારના ઉદ્યોગો નાના પાયા પરના ઉદ્યોગો ગણી શકાય છે, જેમાં ખાંડસરીનો સમાવેશ થાય છે. માલિકીના આધારે ઉદ્યોગો ચાર વિભાગમાં: ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી. કાચા માલના આધારે કૃષિ આધારિત અને ખનિજ આધારિત. ત્યાર પછી સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે માહિતી મેળવી. શણ ઉદ્યોગ, રેશમી કાપડ, ઊની કાપડ, કૃત્રિમ કાપડ ઉદ્યોગ અને ખાંડ ઉદ્યોગ. આજે આપણે જોવાનું છે કાગળ ઉદ્યોગ. મિત્રો, તમે બધા જ કાગળનો ઉપયોગ છે તે કરો છો, બરાબર છે. લખવા માટે પુસ્તકો છે તે કાગળના આપણે યુઝ કરતા હોઈએ છીએ, લખવા માટે કાગળનો ઉપયોગ કરતો હોય છે. આ સિવાય પેકિંગમાં ત્યાં બધે પણ કાગળોનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. આ કાગળ બને છે શેમાંથી? તો કાગળ મુખ્યત્વે વનસ્પતિમાંથી જ બને છે અને એટલા માટે કાગળ ઉદ્યોગ છે તે કૃષિ આધારિત ઉદ્યોગની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે. પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે, બરાબર છે. કાગળ શેમાંથી બને છે? તો પોચું લાકડું, મજબૂત ટકાઉ લાકડું નહીં પરંતુ દેવદાર ને એવું બધું પોચું લાકડું હોય છે તે. વાંસ તમે બધાએ જોયેલો હશે. ઘાસ એટલે કે ખડ જે હોય છે તે. શેરડીના કૂચા, શેરડીમાંથી રસ મેળવી લીધા પછી રસમાંથી ખાંડ અને ગોળ બનાવવામાં આવે છે અને ત્યાર પછી જે તેના કૂચા વધે છે તે કાગળ ઉદ્યોગમાં કાચા માલ તરીકે વાપરવામાં આવે છે. કાગળ ઉદ્યોગ ક્યાં ક્યાં વિકાસ પામેલો છે? તો આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે. એટલે કે આ દરેક રાજ્યોની અંદર કાગળ છે તે બનાવવામાં આવે છે. અહીં તમને કાગળની મિલોના ફોટા પણ મૂકેલા છે, બરાબર છે. આ પ્રકારે કાગળનું ઉત્પાદન છે તે કરવામાં આવતું હોય છે. મોટા મોટા રોલ છે એ પહેલાં તૈયાર કરવામાં આવતા હોય છે અને પછી જરૂરિયાત મુજબ તેનું કટિંગ છે તે કરવામાં આવતું હોય છે અને પછી તેમાંથી નોટબુક્સ ને એ બધું બનાવવામાં આવે છે, છાપવા માટેના કાગળો તૈયાર કરવામાં આવે છે. ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ કાગળ ઉદ્યોગ વિકસેલો છે? તો ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરેમાં આ ઉદ્યોગ વિકસ્યો છે. બીજા શહેરોમાં પણ છે પણ ત્યાં નાના પાયા પર છે. જ્યારે મોટા પાયા પર ઉદ્યોગોનો વિકાસ થયો છે તેવા શહેરોમાં રાજકોટ, અમદાવાદ, સુરત, વાપી, વલસાડ અને વડોદરાનો સમાવેશ થાય છે. હવે જોવું છે આપણે ખનિજ આધારિત ઉદ્યોગો. એટલે જે ઉદ્યોગોમાં કાચો માલ છે તે ખનિજો દ્વારા પ્રાપ્ત થતો હોય તે ઉદ્યોગને ખનિજ આધારિત ઉદ્યોગ કહેવામાં આવે છે. જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે તે ખનિજ આધારિત ઉદ્યોગ છે. લોખંડ પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ,
પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગમાં થાય છે, કે આ દરેક ઉદ્યોગોનો સમાવેશ છે તે ખનિજ આધારિત ઉદ્યોગોની અંદર કરવામાં આવે છે, જેમાં સૌથી પહેલો ઉદ્યોગ છે લોખંડ પોલાદ ઉદ્યોગ. લોખંડ પોલાદ ઉદ્યોગ છે ભારતનો લોખંડ અને પોલાદનો ઉદ્યોગ ચાવીરૂપ છે, કારણ કે દરેક જગ્યાએ લોખંડનો ઉપયોગ છે તે આપણે કરીએ છીએ. બરાબર છે, મોટા ભાગ, કારણ કે એક તો સસ્તી ધાતુ છે, બીજું ટકાઉ છે, લાંબા સમય સુધી તેને કંઈ થતું નથી, ટકાઉ, કડક, મજબૂત ધાતુ છે, સસ્તી છે, ટકાઉ છે, એટલા માટે લોખંડનો ઉપયોગ છે તે વધારે કરવામાં આવે છે. અને એનો ઉપયોગ, ભારત દેશની વસ્તી ખૂબ જ વધારે છે એટલે તેનો ઉપયોગ, માંગ પણ વધુ રહે છે. તો આપણા દેશની અંદર લોખંડ પોલાદ ઉદ્યોગ છે તે ચાવીરૂપ ઉદ્યોગ એટલા માટે છે. આ ઉદ્યોગના ઉત્પાદનમાંથી યંત્રો, ઓજારો, નાના મોટા ભાગો બનાવવામાં આવે છે, કે લોખંડ પોલાદ જે હોય છે તેની અંદરથી જુદા જુદા યંત્રો, જો કે તમે તો કેટલી બધી વસ્તુઓ છે તે લોખંડ પોલાદની બનેલી જોયેલી હશે, બરાબર છે, પણ યંત્રનું બોડી હોય છે તે મોટે ભાગે કયું હોય છે? લોખંડનું હોય છે. ઓજારો એટલે કે જુદા જુદા સાધનો છે તે બનાવવામાં, ખેતી માટેના ઓજારો છે એ બનાવવામાં આવતા હોય, કે અન્ય ઓજારો છે તે લોખંડ પોલાદમાંથી બનાવવામાં આવે છે. નાના મોટા ભાગો છે તે બનાવવામાં આવતા હોય છે, એટલે કે અમુકના પાર્ટ્સ, આખી વસ્તુ છે તે લાકડાની હોય, દાખલા તરીકે કુહાડી છે, બરાબર છે, તો તેનો હાથો છે એ લાકડાનો હોય, પરંતુ એનો આગળનો ભાગ છે તે કેવો હોય? લોખંડનો હોય. તો આવી રીતે નાના મોટા ભાગ છે તેમાં પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ભારતમાં લોખંડ બનાવવાનો વ્યવસાય ઘણો જૂનો છે. સિરિયાના દમાસ્કસ શહેરમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી હતી. એટલે કે સિરિયાના દમાસ્કસ શહેરની અંદર તલવારો બનાવવા માટે લોખંડ છે તે ભારતમાંથી ત્યાં લોખંડ મોકલવામાં આવતું હતું, અને તેમાંથી તે લોકો તલવાર બનાવતા હતા. એટલે એ લોકો આયાત કરતા હતા, ભારત દેશ લોખંડની નિકાસ કરતું હતું. ભારતમાં લોખંડ અને પોલાદનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટો નોવા નામના સ્થળે સ્થાપવામાં આવ્યું હતું. MCQમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે ભારતમાં લોખંડ પોલાદનું પ્રથમ કારખાનું કઈ જગ્યાએ, કયા સ્થળે સ્થાપવામાં આવ્યું હતું? તો તમિલનાડુના પોર્ટો નોવા નામના સ્થળે લોખંડ પોલાદનું પ્રથમ કારખાનું સ્થપાયું હતું, પણ કેટલાક કારણોસર તે બંધ પડી ગયું. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે જે કારખાનું સ્થપાયું તે આજે પણ ચાલુ છે. અને ત્યાર પછી વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળની અંદર કુલ્ટી ખાતે લોખંડ પોલાદનું જે કારખાનું સ્થપાયું હતું તે આજે પણ ચાલુ છે. લોખંડ અને પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન કરતું ઝારખંડનું જમશેદપુરનું કારખાનું 1907માં શરૂ થયું. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં બરનાપુર અને કર્ણાટકના ભદ્રાવતી ખાતે પોલાદના કારખાના સ્થપાયા. સ્વતંત્રતા બાદ એટલે કે 1947માં આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી ભિલાઈ, બોકરો, રાઉરકેલા, દુર્ગાપુર, વિશાખાપટ્ટનમ, સેલમ વગેરે સ્થળોએ આધુનિક મોટા કારખાના સ્થપાયા. લોખંડ પોલાદ ભારે ઉદ્યોગ છે. તેમાં કાચા માલ તરીકે લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝ કાચી ધાતુ વપરાય છે. બરાબર છે, કાચા માલ તરીકે, કારણ કે લોહ અયસ્ક કાચા માલ તરીકે લોખંડ, જે કાચું લોખંડ હોય છે તેને શુદ્ધ કરવા માટે તેને ઊંચા તાપમાને ગાળવામાં આવે છે, અને તે ગાળવા માટે, ઊંચા તાપમાન મેળવવા માટે ચૂનાના પથ્થરનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. પછી તેમાં મેંગેનીઝની ધાતુ મિશ્ર કરવામાં આવે એટલે પોલાદ બને છે, જેને ચોક્કસ આકાર આપી શકાય છે. કારણ કે એકલું શુદ્ધ લોખંડ હોય તો તે વધારે કડક હોય, તેને જુદા જુદા આકાર ન આપી શકાય, અને આકાર આપવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ બટકી જાય. એટલા માટે મેંગેનીઝની ધાતુ છે તેમાં મિશ્ર કરવામાં આવે છે. ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. ટાટા સિવાયના ભારતના લોખંડ પોલાદના બધા કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ હસ્તક છે. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારતનું સ્થાન 5મું છે, કે દુનિયાની અંદર ભારત છે તે લોખંડ પોલાદના ઉદ્યોગમાં 5મું સ્થાન ધરાવે છે.
તો આ પ્રમાણે લોખંડ પોલાદ ઉદ્યોગ. ત્યાર પછી છે એલ્યુમિનિયમ ગાળણ. ફ્રાન્સના લેબોક્સ શહેરમાંથી એલ્યુમિનિયમની ધાતુ પ્રાપ્ત થઈ હતી તે બાબત તમે જાણો છો. બરાબર છે. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે, એટલે કાચી ધાતુ તેની કઈ છે? બોક્સાઇટ. તેને શુદ્ધ કરવામાં આવતા એલ્યુમિનિયમ બને છે. એલ્યુમિનિયમ ગાળણનો ભારતનો મહત્વનો ધાતુ ઉદ્યોગ છે. વજનમાં હલકી. એલ્યુમિનિયમની લાક્ષણિકતાઓ શું છે? તો આ ધાતુ છે તે વજનમાં હલકી છે, મજબૂત છે, ટીપાઉ એટલે કે તેને ટીપીને ચોક્કસ આકાર આપી શકાય છે. બરાબર છે. ટીપવામાં આવતા આ ધાતુ બટકી જતી નથી કે તૂટી જતી નથી, તેને ચોક્કસ આકારમાં ઢાળી શકાય છે. આ ઉપરાંત વિદ્યુત અને ગરમીની સુવાહક તથા કટાઈ નહીં તેવી ધાતુ હોવાથી મેંગેનીઝ, તાંબુ, જસત, લિથિયમ, મેગ્નેશિયમ સાથે તેની વજનમાં હલકી પણ પોલાદ જેવી મજબૂત મિશ્ર ધાતુઓ સડકના વાહનો, રેલવે, હવાઈ જહાજ તથા અનેક યાંત્રિક સાધનો બનાવવા માટે વપરાય છે. બરાબર છે કે મિશ્ર ધાતુ સ્વરૂપે, કારણ કે એલ્યુમિનિયમ એવી ધાતુ છે કે જેને કાટ લાગતો નથી. બરાબર છે. એટલે કટાઈ નહીં, લાંબો સમય સુધી ટકી શકે છે, તૂટી જતી નથી, તેને ચોક્કસ આકાર આપી શકાય છે, મજબૂત છે, કિંમતમાં પણ સસ્તી પડે છે અને એટલા માટે વજનમાં હળવી છે. પાછી મજબૂત હોવાની સાથે સાથે જ વજનમાં હળવી છે, એટલે એલ્યુમિનિયમની વસ્તુઓ હોય તો આપણે તરત જ એક સ્થળેથી બીજા સ્થળે તેનું સ્થળાંતર કરી શકીએ છીએ. એટલા માટે એલ્યુમિનિયમની ધાતુ છે તે આ દરેક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એલ્યુમિનિયમના ઉત્પાદન ખર્ચના 30 થી 40% વિદ્યુત પેટે જાય છે. ઉત્પાદન ખર્ચમાં ધાતુ સસ્તી કિંમતે પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ વિદ્યુતની વધારે જરૂર પડે છે, ઇલેક્ટ્રિસિટી. વિદ્યુતની ઉત્પાદન કરવામાં વિદ્યુતનો ખર્ચ વધારે જાય છે. આ માટે જ્યાં જળ વિદ્યુત અથવા તો સસ્તી વિદ્યુત અને બોક્સાઇટ મળે ત્યાં જ એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ સ્થાપવામાં આવે છે. શું કામ એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ છે તે જળ વિદ્યુત ક્ષેત્રની નજીક? કારણ કે જળ વિદ્યુત છે તે સસ્તી કિંમતે પ્રાપ્ત થઈ જાય અને એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 30 થી 40% ખર્ચ છે તે વિદ્યુત પેટે જાય છે. એટલે 100 રૂપિયાનું ઉત્પાદન કરવાનું હોય તો 40 રૂપિયા તો એલ્યુમિનિયમમાં જ વિદ્યુતમાં વયા જાય. બરાબર છે. એટલે વિદ્યુત છે તેમાં વધારે વપરાય છે. એટલા માટે જ્યાંથી વિદ્યુત સસ્તી કિંમતે પ્રાપ્ત થતું હોય અથવા તો જળ વિદ્યુત મળી આવતું હોય તેવા શહેરોની અંદર એલ્યુમિનિયમ ગાળણનો ઉદ્યોગ છે તે સ્થાપવામાં આવે છે. ભારતમાં એલ્યુમિનિયમ ગાળણના કેન્દ્રો ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં આવેલા છે. કે આ દરેક સ્થળે એલ્યુમિનિયમ ગાળવા માટેના ઉદ્યોગોની સ્થાપના થયેલી છે. ત્યાર પછીનો ઉદ્યોગ છે તાંબુ ગાળણ. ભારતનો તાંબુ ગાળણ ઉદ્યોગ મહત્વનો ઉદ્યોગ છે, કારણ કે મનુષ્યએ પાષાણ યુગ પછી સૌથી પહેલી ધાતુનો ઉપયોગ કરેલો હતો તે તામ્ર યુગ હતો. બરાબર છે. એટલે પાષાણ યુગનો મનુષ્ય માનવીના ઉપયોગમાં સૌથી પહેલાં જે ધાતુનો ઉપયોગમાં લેવામાં આવી હતી તે કઈ ધાતુ હતી? તાંબુ. બરાબર છે. એટલે તામ્રયુગ, કાંસ્ય યુગ ને લોહ યુગ. બરાબર છે. પછી તેણે કાંસાની ધાતુ છે તે વાપરી હતી. એટલે તાંબુ છે તેનો ઉદ્યોગ ખૂબ જ મહત્વનો છે. તાંબુ વિદ્યુતનો સુવાહક છે, એટલે વીજળીના તાર હોય, બરાબર છે, તે તારને છૂટો પાડવામાં આવે તો તેની અંદરથી તાંબાનો વાયર તમને મળશે. એટલે વિદ્યુતનો સુવાહક છે, તેમજ તે અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ ધરાવે છે. અન્ય ધાતુઓની સાથે તાંબાની ધાતુ છે તે ભળી જાય છે, મિશ્ર થવાનો ગુણ ધરાવે છે, તેથી તેનો ઉપયોગ વધ્યો છે. વિદ્યુતના ઉપકરણો, ઇલેક્ટ્રિકના વાહન, કોઈ પણ વસ્તુઓ હોય, ઉપકરણો, તેની અંદર તાંબાનો ઉપયોગ સૌથી વધારે છે તે થયેલો હોય છે. તમે અંદરથી જુઓ તો તાંબાના તાર ને કોઇલ ને એ બધું છે તે તાંબામાંથી ફિટ કરવામાં આવેલું હોય છે. રેફ્રિજરેટર, તમારા ઘરે ફ્રીઝ હોય તો તેમાં પાછળ છે તે આખી તાંબાની જાળી છે તે ફિટ કરેલી હોય છે, તાંબાની વસ્તુ છે તેનો ઉપયોગ છે તેમાં કરવામાં આવેલો હોય છે. એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના સાધનો વગેરેમાં તાંબાનો ઉપયોગ
થાય છે કે આ દરેક જગ્યાએ તાંબાનો ઉપયોગ એસીની અંદર પણ, ઓટોમોબાઈલ્સ, રેડિએટર, ઘર વપરાશના સાધનો છે તેમાં પણ તાંબાનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. ભારતમાં તાંબુ ગાળવાનો સૌ પ્રથમ એકમ ભારતમાં તાંબા નિગમ, ભારતીય તાંબા નિગમ, ઇન્ડિયન કોપર લિમિટેડ, ICC, ઇન્ડિયન કોપર લિમિટેડ દ્વારા ઝારખંડ રાજ્યમાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો હતો. ઈસવીસન 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા તેમજ ખાનગી ક્ષેત્રે તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. તાંબાનું ઉત્પાદન દેશની જરૂરિયાત પૂરી કરી શકતું નથી, તેથી તેને ઝામ્બિયા, ચીલી, USA અને કેનેડાથી આયાત કરવી પડે છે. એટલે મિત્રો, આપણા દેશમાં તાંબાનું ઉત્પાદન હજી પણ એટલું બધું થતું નથી કે આપણા દેશની જરૂરિયાતો પૂરી થઈ શકે. એટલે આપણા દેશની જરૂરિયાતોને પૂરી કરવા માટે તાંબુ છે તે વિદેશમાંથી આપણા દેશની અંદર લાવવું પડે છે, કારણ કે તાંબાની માંગ વધારે છે ને તેની સામે તેનું ઉત્પાદન ઓછું છે. એટલા માટે આપણે છે તે ઝામ્બિયા, ચીલી, USA અને કેનેડાથી તાંબાની ચીજવસ્તુઓની આયાત કરીએ છીએ. ત્યાર પછી રસાયણ ઉદ્યોગ, કેમિકલ્સ, જુદા જુદા પ્રકારના રસાયણો છે એ તમે જોયેલા હશે. આનો ઉદ્યોગ પણ ખૂબ જ સારી રીતે વિકસેલો છે. ભારતમાં અકાર્બનિક અને કાર્બનિક એમ બંને પ્રકારના રસાયણનો ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યા છે. અકાર્બનિક અને કાર્બનિક બંને પ્રકારના રસાયણો છે તે તૈયાર કરવામાં આવે છે અને બંને પ્રકારના રસાયણોનો ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહ્યો છે. અકાર્બનિક રસાયણોમાં ગંધકનો તેજાબ એટલે કે એસિડ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સોડા, સોડા એશ, કોસ્ટિક સોડા અને ક્લોરીનનો સમાવેશ થાય છે. કાર્બનિક રસાયણની અંદર ઉદ્યોગો સંદર્ભે પેટ્રો રસાયણો એટલે કે પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે. બરાબર છે. પછી પેટ્રો રસાયણની સાથે સાથે તેની આડ પેદાશો હોય તે કાર્બનિકમાં સમાવેશ કરી શકાય છે. પેટ્રો રસાયણનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ રસાયણ, દવાઓ વગેરે બનાવવા માટે થાય છે. અકાર્બનિક રસાયણ ઉદ્યોગ દેશના ઘણા ભાગોમાં વ્યાપ્ત છે, જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલની રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. અકાર્બનિક તો લગભગ બધી જગ્યાએ છે તે દેશમાં જોવા મળે છે, પરંતુ કાર્બનિક રસાયણ ઉદ્યોગ છે તે ઓછી જગ્યાએ જોવા મળે છે. જ્યાં પેટ્રોકેમિકલ્સ પ્રાપ્ત થતા હોય તે નજીકમાં જ તે સ્થાપવામાં આવે છે. આ ઉપરાંત જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે. જંતુનાશક દવાઓનું ઉત્પાદન, કારણ કે ભારત છે તે કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ આધારિત હોવાથી ભારત દેશની અંદર જંતુનાશક દવાઓની માંગ પણ ખૂબ જ રહે છે, કારણ કે ખેતીમાં તેની જરૂરિયાત છે તે વધારે હોય છે. તો તેનું ઉત્પાદન કરવામાં વિકાસશીલ દેશો એટલે કે ભારતની સાથે અન્ય દેશો જે પોતાનો વિકાસ સાધી રહ્યા હોય તેવા દેશોમાં ભારતનું સ્થાન પણ ખૂબ જ મહત્વનું છે. રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન સર્વોપરી છે. દેશની અંદર આપણું રાજ્ય ગુજરાત છે તે સર્વોપરી છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. આ બધા જ શહેરો છે, ખાસ કરીને અંકલેશ્વર છે તે અમદાવાદ, વડોદરા, ત્યાં બધે જ જુદા જુદા પ્રકારના કેમિકલ્સ છે તે બનાવવામાં આવે છે. રાસાયણિક ખાતર ત્યાર પછીનો મુદ્દો છે. રાસાયણિક ખાતર અત્યાર સુધી મિત્રો ખેતીની અંદર પરંપરાગત ખાતરનો ઉપયોગ છે તે કરવામાં આવતો હતો, એટલે કે છાણિયું ખાતર, ઓર્ગેનિક ખાતર છે તે વાપરવામાં આવતું હતું. પરંતુ કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ લાવવા માટે ખેતીની અંદર જુદા જુદા પ્રકારના જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતરની માંગ વધી અને જે જમીનની અંદર જે બાબતની કમી હોય તે પ્રકારે રાસાયણિક ખાતર છે તેમાં મિશ્ર કરવામાં આવે છે. ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું 1906માં તામિલનાડુના રાનીપેટ ખાતે સ્થપાયું હતું, પરંતુ આ ઉદ્યોગ વાસ્તવિક વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઝારખંડના સિંદરીમાં સ્થપાયેલ
કારખાનામાંથી થયો. હરિયાળી ક્રાંતિના લીધે ખાતરની માંગ વધવાથી તેમજ કુદરતી વાયુની સુલભતા ભરી દેશના ઘણા ભાગોમાં રાસાયણિક ખાતરના કારખાના સ્થપાયા છે. કે હરિયાળી ક્રાંતિના લીધે રાસાયણિક ખાતરની માંગ છે એ દેશમાં વધી અને તેના લીધે રાસાયણિક કારખાના કુદરતી વાયુ છે તે પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થવા માંડ્યો છે અને એના લીધે રાસાયણિક ખાતરના કારખાનાઓ છે તે દેશની અંદર વધ્યા છે. દેશના કુલ ઉત્પાદનમાં 50%થી વધુ રાસાયણિક ખાતરોનું ઉત્પાદન ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં થાય છે. ગુજરાતમાં કંડલા, કલોલ, વડોદરા, હજીરા, ભરૂચ વગેરે શહેરોમાં રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે. ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે માહિતી આપો. પ્લાસ્ટિક ઉદ્યોગ છે, અત્યારે આપણે પ્લાસ્ટિકનો પુષ્કળ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ છે તે કરીએ છીએ. તે ઉદ્યોગ પ્લાસ્ટિકની બોટલ્સ, પ્લાસ્ટિકના વાસણો, પ્લાસ્ટિકની જુદી જુદી ચીજ વસ્તુઓ દરેક જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ છે તે પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે. તો પ્લાસ્ટિક ઉદ્યોગને અંગ્રેજીમાં સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહે છે. ભારતમાં દર વર્ષે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે. એટલે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓની માંગ છે તે દર વર્ષે વધતી જાય છે. શું કામ? તો કે વોટરપ્રૂફિંગ અને બીબામાં ઢાળી શકાય તેવા ગુણને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ પેકિંગ, રસાયણોના સંચયન, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ અને ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં થાય છે. કે દરેક જગ્યાએ એક તો જો વોટરપ્રૂફ છે, પ્લાસ્ટિકની અંદર આપણે કોઈ પણ વસ્તુ રાખીએ તો પાણીની તેને અસર થતી નથી, વાતાવરણની પણ અસર ન થાય જો એરટાઇટ વસ્તુ હોય તો. બીબામાં ઢાળી શકાય છે. પ્લાસ્ટિક બનાવવા માટે, પ્લાસ્ટિકને ચોક્કસ આકાર આપવા માટે તેને બીબામાં છે તે ઢાળી શકાય છે. તે પણ તેનો એક મહત્વનો ગુણધર્મ છે. તેના કારણે પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ, દરેક વસ્તુના પેકિંગમાં, આપણે કપડાં લઈએ તો તેના પેકિંગમાં પણ પ્લાસ્ટિકની બેગ છે તે વાપરવામાં આવતી હોય છે. કોઈ પણ ચીજ વસ્તુઓ ખરીદીએ તો તેમાં પ્લાસ્ટિકના ડબ્બા છે, પ્લાસ્ટિકની વસ્તુઓ છે, કોથળી છે, આ બધાનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. રસાયણોના સંચાલન માટે, જુદી જુદી દવાઓ, કેમિકલ્સ, આ બધું સાચવવા માટે પણ પ્લાસ્ટિકની અંદર તેને સાચવવામાં આવે છે. તમે જુદી જુદી દવાઓ છે તે ખરીદતા હોય તો પણ મોટા ભાગની દવાઓ છે તેનું પેકિંગ કેવું હોય છે? પ્લાસ્ટિકનું હોય છે, બરાબર છે. એટલે તેમાં પણ તેનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગમાં પણ તેનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. મકાન બાંધકામની અંદર પણ પ્લાસ્ટિકનો ઉપયોગ, પીવીસીના ટાંકી છે તે બનાવવામાં આવતી હોય છે. દરવાજાની બધું પણ અત્યારે બનાવવામાં આવતું હોય છે. પ્લાસ્ટિક શીટ છે તે દરવાજા ઉપર ને એમ લગાડવામાં આવતી હોય છે. વાહન નિર્માણ, તમે જુદા જુદા વાહનો છે તે જોયેલા છે. એક્ટિવાની બધાના બોડી છે તે પ્લાસ્ટિકમાંથી છે તે બનાવવામાં આવતા હોય છે. અંદરના ભાગમાં કારની અંદર પણ પ્લાસ્ટિકનો એનો ઉપયોગ છે તે વધારે પ્રમાણમાં થાય છે. ઇલેક્ટ્રોનિક્સ, વાયરોની ફરતું પ્લાસ્ટિક છે તે વીંટાળવામાં આવતું હોય છે. એટલે ઇલેક્ટ્રોનિક્સ બધી જ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, વડોદરા, વાપી, કોઇમ્બતુર, ચેન્નઈ વગેરે પ્લાસ્ટિક ઉત્પાદનના મુખ્ય કેન્દ્રો છે. એટલે કે આ દરેક જગ્યાએ પ્લાસ્ટિક ઉત્પાદન છે તે કરવામાં આવે છે. ત્યાર પછી છે સિમેન્ટ ઉદ્યોગ. સિમેન્ટ પણ આપણે છે તે પુષ્કળ પ્રમાણમાં મકાન બાંધકામ, રસ્તાઓના નિર્માણ, પુલો બનાવવા, આ દરેક જગ્યાએ સિમેન્ટનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે. એટલે સિમેન્ટની માંગ પણ ખૂબ જ રહે છે. ભારત અને વિદેશમાં દરેક જગ્યાએ સિમેન્ટની માંગ છે તે વધારે રહેતી હોય છે. તો તે ઉદ્યોગ પણ સારી રીતે વિકસેલો છે. સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો બીજો ક્રમ છે. વિશ્વમાં સિમેન્ટના કુલ ઉત્પાદનના 6% જેટલું સિમેન્ટનું ઉત્પાદન ભારતમાં થાય છે. સિમેન્ટ ઉદ્યોગ માટે ચૂનાનો પથ્થર, શેમાંથી સિમેન્ટ બને છે? તો ચૂનાનો પથ્થર, ચિરોડી એટલે કે જીપ્સમ, એલ્યુમિના એટલે કે બોક્સાઇટ, એલ્યુમિનિયમની ધાતુ છે તે કાચી ધાતુ છે તેમાં વપરાય છે, અને ચીકણી માટી, સિલિકા જેવા વજનદાર અને મોટી જગ્યા રોકતા કાચા માલની જરૂર છે. સિમેન્ટના ઉત્પાદનમાં પણ વજનમાં ભારે હોય છે. તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલના પ્રાપ્તિ સ્થાનની નજીક સ્થાપવામાં આવે છે અને તેને કોલસો અને વીજળીની પણ જરૂર હોય છે. કારણ કે સિમેન્ટ તમે જુઓ બહુ વજનવાળી હોય છે, વજનમાં ભારે હોય છે. તેનો કાચો માલ છે તે પણ વજનમાં ભારે હોય છે અને વજનમાં ભારે હોવાના કારણે
વીજળી કાચો માલ જ્યાંથી નજીકથી પ્રાપ્ત થતો હોય તેવી જ જગ્યાએ સિમેન્ટ ઉદ્યોગ છે તે સ્થાપવામાં આવે છે. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે, જેમાં પોરબંદર, દ્વારકા, સિક્કા, સેવાલિયા વગેરે સ્થળોએ સિમેન્ટના કારખાના આવેલા છે, કે આ દરેક સ્થળોએ સિમેન્ટના કારખાના છે તે સ્થાપવામાં આવેલા છે. ત્યારબાદ છે પરિવહન ઉપકરણ ઉદ્યોગો. પરિવહન ઉપકરણ ઉદ્યોગ એટલે કે આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પરિવહનના ઉપકરણોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરિવહનના સાધનો છે તે વાપરતા હોઈએ છીએ. દાખલા તરીકે તમારે ભાવનગરથી લઈને મુંબઈ સુધી જવું છે તો તમે શેમાં જશો? કે પ્લેનમાં જશો, ટ્રેનમાં જશો, બસમાં જશો. તો આ બધું શું થયું? પરિવહન ઉપકરણ થયા. કાર લઈને જશો. તો આ ઉદ્યોગો છે તે પરિવહન ઉપકરણ ઉદ્યોગ, જેમાં રેલવે, સડક વાહનો, જહાજ બાંધકામ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો સમાવેશ છે તે કરવામાં આવે છે. મુસાફરી માટેના અનેક વાહનો આપે જોયા હશે. અગાઉ પશુ દ્વારા ખેંચાતા વાહનો હતા જેની ગતિ ધીમી હતી, બરાબર છે. પહેલાંના સમયમાં માણસ છે તે પશુ દ્વારા ખેંચાતા વાહનોનો ઉપયોગ કરતો હતો, જેની ગતિ છે તે ધીમી હતી, એટલે કે ધીમી ગતિ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકાતું હતું. આજે આધુનિક યુગમાં રસ્તાઓના વિકાસ સાથે ઝડપી ગતિવાળા વાહનો ક્રમશઃ વપરાશમાં આવ્યા છે. આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગોને પરિવહન ઉદ્યોગ કહે છે, કે રસ્તા ઝડપી ગતિવાળા વાહનો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેના લીધે તેનો ઉપયોગ છે તે વધારે થયો છે, અને એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો આપણે ખૂબ જ ઝડપથી છે તે પહોંચી શકીએ છીએ. જેમાં સૌથી પહેલાં છે રેલવે. ભારતીય રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે એન્જિન, મુસાફરીના ડબ્બા, માલગાડીના વગેરે ખુદ તૈયાર કરે છે. એટલે કે આપણા દેશની અંદર જ તે તૈયાર કરવામાં આવે છે. આપણે રેલની અંદર તમે મુસાફરી કરેલી હોય તો રેલવેનું એન્જિન જે આગળ હોય, બરાબર છે, તે એન્જિન, પછી તો મુસાફરો માટેના ડબ્બા, બરાબર છે. આપણે જે ડબ્બાની અંદર રેલવેમાં બેસતા હોઈએ છીએ, સિટિંગ ને એ બધું અરેન્જમેન્ટ હોય છે તે, માલગાડીના વેગનો ખુદ તૈયાર કરે છે. રેલના પાટા અને રેલ સ્લીપરો ભારતના લોખંડ પોલાદના કારખાનામાં બને છે. રેલના પાટા જે હોય છે, પાટા ઉપર રેલ તો ચાલે, એ રેલના પાટા છે તે પણ લોખંડ પોલાદના કારખાના હોય ત્યાં સીધા જ પાટા જ બનાવવામાં આવતા હોય છે. એટલે રેલવેના પાટા છે એ ત્યાં તૈયાર કરવામાં આવે છે. રેલવે એન્જિનોનું નિર્માણ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે. અહીંના કારખાના ડીઝલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનો બનાવે છે, જે ઈંધણ સક્ષમ અને પ્રદૂષણ મુક્ત હોય છે. મુસાફરીના ડબ્બા પેરામ્બુર, બેંગાલુરુ, કપૂરથલા, કોલકાતા વગેરે ખાતે બને છે. વગેરે રેલવેના કારખાના તેમજ ખાનગી ક્ષેત્રમાં બનાવવામાં આવે છે, કે અહીં દરેક જગ્યાએ છે તે મુસાફરો માટેના ડબ્બા છે તે બનાવવામાં આવે છે. એન્જિન ક્યાં બને છે અને મુસાફરો માટેના ડબ્બા ક્યાં બને છે તે MCQમાં પૂછાઈ શકે, તો તે યાદ રાખવાનું છે. ત્યાર પછી સડક વાહનો. સડક વાહનો એટલે રસ્તા ઉપર તમે જે વાહનો જોઈ શકો છો તે, જેમાં ભારતમાં સડક પરિવહન સૌથી વધુ વ્યાપક છે, કારણ કે સડક પરિવહન એ કેવું છે? ઘરથી ઘર સુધી, બરાબર છે. એટલે એક ઘરથી બીજા ઘર સુધી જવું હોય તો આપણે સડક પરિવહન દ્વારા છે તે જઈ શકીએ છીએ, અને એટલા માટે સડક પરિવહન છે તે સૌથી વધુ પ્રમાણમાં વ્યાપક છે. તેને માટે દેશમાં ટ્રક, બસ, કાર, ઓટો રિક્ષા, ટ્રેક્ટર, મોટરસાયકલ, સ્કૂટર અને સાયકલનું મોટા પાયે ઉત્પાદન થાય છે. સડક વાહનોનું ઉત્પાદન મોટા ભાગે ખાનગી ધોરણે થાય છે, કે રસ્તા ઉપર જે વાહનો ચાલતા હોય છે તે જુદી જુદી કંપનીના હોય છે, બજાજના ને હોન્ડાના ને હીરો કંપનીના, સુઝુકીના, આવી રીતે ખાનગી કંપની દ્વારા છે તે વાહનોનું ઉત્પાદન છે તે કરવામાં આવે છે. એટલે જુદી જુદી કંપનીઓ દ્વારા છે તે ખાનગી ધોરણે થાય છે. વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત 5મું સ્થાન ધરાવે છે. ટ્રેક્ટર અને સાયકલોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, તેથી આ વાહનોની ભારત વિદેશમાં નિકાસ કરે છે, એટલે કે ભારતમાંથી બનાવીને વિદેશમાં મોકલવામાં આવે છે.
ત્યાર પછી છે જહાજ બાંધકામ, વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે: વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ, માર્માગોવા, એટલે કે મુંડગાંવ. આ બધા જ જાહેર ક્ષેત્રો છે. ખાનગી ક્ષેત્રની બાંધકામ ગોદીઓ સ્થાનિક જરૂરિયાતો પૂરતી જ હોય છે. મોટા કદના જહાજોનું બાંધકામ કોચી અને વિશાખાપટ્ટનમમાં થાય છે. ભારતમાં હજી સુધી નાગરિક ઉડ્ડયન એટલે કે યાત્રિકો માટેના વિમાન બનતા નથી. હવાઈ જહાજ બાંધકામ એટલે સમુદ્રી જહાજ, અને આ છે હવાઈ જહાજ, બનતા નથી. પરંતુ સૈન્યની જરૂરિયાત માટે ચોક્કસ પ્રકારના વિમાનો બનાવવા માટે બેંગાલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ, કાનપુર, લખનૌમાં આ ઉદ્યોગના એકમો સ્થાપવામાં આવ્યા છે. ભારતમાં હેલિકોપ્ટર પણ બને છે. બરાબર છે. યાત્રિકો માટે એટલે કે યાત્રિકો માટેના જે વિમાન હોય છે તે ભારતની અંદર હજી બનતા નથી, પરંતુ સૈન્ય માટેના વિમાનો એ બધું છે તે ભારતમાં બનાવવામાં આવે છે. હેલિકોપ્ટર છે તે ભારતની અંદર બને છે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ છે જેની અંદર ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું, ને પર્યાવરણીય પ્રદૂષણ અને અતિક્રમણ અને તે અટકાવવાના ઉપાયો છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીને સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા કરીને આ પાઠ છે તે અહીં પૂર્ણ કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે આજે આપણે જે મુદ્દા ભણ્યા છે ખનિજ આધારિત ઉદ્યોગો, એમાં લોખંડ પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ગાળણ, તાંબુ ગાળણ, રસાયણ ઉદ્યોગ, રાસાયણિક ખાતર, પ્લાસ્ટિક અને સિમેન્ટ ઉદ્યોગ છે. એ બધા જ ઉદ્યોગો વિશેની માહિતી છે એટલે કે ટૂંક નોંધો લખવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.